પાયલટ બનવા માટે ટોટલ આમ અંદાજિત આપણે ખર્ચ, જેમ તમે કીધું 47 લાખ ફ્લાઇંગ સ્કૂલ ફીસ છે, આ બધી એક્ઝામ, તો આમ ટોટલ કેટલી એમને તૈયારી કોઈ પરિવારે રાખવી જોઈએ? જ્યારે મેં સ્ટાર્ટ કર્યું હતું ત્યારે મેં તમને જેમ કીધું જીએફસીમાં હું જ્યારે સૌ પ્રથમવાર મેં એમનું વિઝિટ કરી હતી જીએફસી, ત્યારે એમની ફીસ હતી 36 lakhs. તો પાયલટની આમ લાઈફ જનરલી કેવી રહેતી હોય છે? કેમ કે તમે તો બધું ટ્રેનિંગમાં જોયું જાણ્યું છે, એટલા માટે. પાયલટની લાઈફ એક મિથ કહું તો બધાને એવું છે કે બહુ લેવિશ લાઈફ છે, કે મસ્ત તમે ફરો છો, મસ્ત તમે અહીંયા સિટી ટુ સિટી, કન્ટ્રી ટુ કન્ટ્રી તમને જવા મળે છે. નો ડાઉટ કે તમને એમાં સેલેરી તમારી છે કમ્પેર ટુ બીજી બધી. યસ, બટ જોડે જોડે એ ચેલેન્જ પણ છે કે તમે કોઈ એવા સીપીએલ આવ્યા પછી એક જનરલ એક સફરની જ્યારે શરૂઆત થઈ છે, તો સેલરી કઈ રીતની આમાં રહેતી હોય છે આઈડિયલી જે સ્ટાર્ટિંગ? પહેલાં તો એરલાઇન ટુ એરલાઇન એ તમારી સેલરી ડિફર કરે છે. વેરી કરતું હોય છે. હા, અને પણ એમ માનવા જઈએ તો હવે આમાં પછી લાયસન્સ ક્યારે આપણને પ્રાપ્ત થતું હોય છે, એ શું પ્રોસેસ હોય છે? તો લાયસન્સ માટેની પ્રોસેસ છે કે તમે એક્ઝામ્સ, મતલબ તમારી મેં તમને કીધું 5 yearsની વેલિડિટીમાં, યસ, એ ફ્લાઇંગ સ્કૂલમાં તમારે 200 hours ઓફ ફ્લાઇંગ તમારા કરવાના છે. તમારા અપકમિંગ ફ્યુચરના સપનાઓની વાત કરીએ તો એ હવે શું છે આપના ગોલ, આપના ડ્રીમમાં? તો અત્યારે હું કહું તો અત્યારે મેઇન મારું એ છે કે હું જલ્દીથી જલ્દી મારું આ મિત્રો આજે એક એવી ઇન્સ્પિરેશનલ સ્ટોરી આપની સાથે શેર કરવાની છે. નાના હોય ને ત્યારે વિદ્યાર્થીઓને એક સપનું હોય કે યાર મારે પ્લેનમાં બેસવું છે, ઘણાનું એવું સપનું હોય કે મારે પ્લેન ઉડાડવું છે, મારે પણ પાયલટ બનવું છે. પણ આ પાયલટ બનવાની સફરમાં કેટલી વિશેષો થતા હોય છે ને કેટલી સંઘર્ષ અને કેટલી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે ને કેવી લાઈફ હોય છે, શું હોય છે પાયલટ બનવાના સ્ટેપ બાય સ્ટેપની પ્રોસેસ. આજના ઇન્ટરવ્યૂની અંદર આપણે માયાબેનની સાથે મુલાકાત કરી રહ્યા છે ને એ અત્યારે સીપીએલની ટ્રેનિંગ કરી રહ્યા છે, તો ઘણી બધી ડિટેલમાં તમને ચર્ચાઓ કરવાના છે. બટ એક વાત છે કે આજનું આ ઇન્ટરવ્યૂ માત્ર પાયલટની ઇન્ફોર્મેશન પૂરતું નથી, આજનું આ ઇન્ટરવ્યૂ માત્ર ઇન્ફોર્મેશન બેઝ માટે નથી, પણ આજનું આ ઇન્ટરવ્યૂ એ તમામ દીકરા દીકરીઓ માટે છે, તમામ એ પરિવાર માટે છે કે તમે જે એક સપનું જોયું છે એ સપનાને કઈ રીતે સાકાર કરી શકાય. તો વધારે માહિતી હું આપું એના કરતાં માયાબેન સાથેથી જ આપણે ચર્ચાની સફરમાંથી જાણવાનો પ્રયાસ કરીએ કે પાયલટ સુધીની સફર કઈ રીતે બનાતી હોય છે અને કઈ રીતે કિંમત ચૂકવવી પડતી હોય છે. તો આ ઇન્ટરવ્યૂ થોડું લાંબુ બનશે, બટ એન્ડ સુધી જરૂરથી જોજો. આપણે ઇન્ટરવ્યૂમાં ધીરજ રાખશું જોવામાં તો કંઈક બની શકશું. તો આવો, તૈયાર છો ને ઇન્ટરવ્યૂ માટે? તો માયાબેન, સૌથી પહેલાં પાયલોટ બનવો છે, આવું સ્વપ્ન તમારું ક્યારથી બન્યું? સૌથી પહેલાં જ્યારે હું 5મા ધોરણમાં ભણતી હતી, ઓકે, ત્યારે મારી સૌથી મોટી બેન 10th કમ્પ્લીટ કર્યું હતું એણે. રાઈટ. તો એનું કરિયર કાઉન્સિલિંગ ત્યારે ચાલતું હતું, તો એ ઘરે એક બુકલેટ લઈને આવી હતી. તો ત્યારે મેં જોયું હતું એમાં પાયલટનું પેજ, કેમ કે ત્યાં સુધી મેં ખાલી સાંભળ્યું હતું કે ડોક્ટર, એન્જિનિયર, બસ એના મેજર કરિયર. હા, તો એના સિવાયનું મેં ક્યારેય કશું સાંભળ્યું નહોતું. ઓકે. તો ત્યારે મેં પહેલી વાર એ પેજ જોયું, તો જેવી રીતે બધું એમાં ડિસ્ક્રાઇબ કરેલું હતું, જે રીતે કે તમારે કેટલી કોકપીટ મતલબ કેવું હોય અને તમારે કેટલો વર્ક મતલબ એ રીતે મતલબ કઈ રીતે બધું કરવાનું હોય ને મતલબ એક પર્ટિક્યુલર લાઈન હતી, 200 સ્વિચીસ પણ તમારે હેન્ડલ કરવી પડે. જો કે સ્વિચીસ નથી હોતી, બટ તો ત્યારે મતલબ મને એવું થયું કે નહીં, આ એક ઓપ્શન છે મારા પાસે એન્જિનિયરિંગ અને ડૉક્ટર સિવાયનો. અને ત્યારે મને પણ મતલબ આપણને એમ થાય ને કે કંઈક અલગ જ છે એમ. યસ. તો ત્યારે મને એવું થયું કે મારે આ કરવું છે. અલગ પણ છે, હા અલગ પણ છે, અને બસ ત્યારથી પછી મેં ડિસાઇડ કરી લીધું કે મારે કરવું જ છે. સો 5મા ધોરણથી આ સ્વપ્ન બન્યું કે મારે પાયલટ બનવું છે, અને ત્યાર પછીની સફર, આ તો એક વિચાર હતો કે મારે બનવું છે, ત્યારથી લઈને બનવા સુધીની સફર કેવી રહી? તમે પછી 10th પછી સાયન્સ, કોમર્સ, કઈ સ્ટ્રીમમાં આગળ વધ્યા? તો 5મા ધોરણ પછી મતલબ 10 સુધી તો આપણને એમ જ હોય કે મતલબ ભણવાનું એ જ. પછી 10મા પછી એવું હતું કે મારા પપ્પાને એવું હતું કે હું ડૉક્ટર બનું. અચ્છા. 10માં મારે 93% હતા. તો હા, તો મારા પપ્પાને એવું હતું કે નહીં, આ MBBS કરશે આ, અને તો પપ્પા કહે કે નહીં, તું બાયોલોજી લે. પણ મને ત્યારે ખાલી એટલી જ ખબર હતી કે પાયલટ બનવા માટે મેથ્સની જરૂર છે. યસ. તો એના માટે મેં પપ્પાને કીધું કે પપ્પા મારે પાયલટ બનવું છે અને મારે મેથ્સ લેવું છે. પપ્પા કે નહીં, તું ડૉક્ટર બન, તું કરીશ. પણ મને એ વસ્તુમાં ઇન્ટરેસ્ટ જ ત્યારે નહોતો, મતલબ બાયોલોજીમાં મને પહેલેથી ઇન્ટરેસ્ટ હતો જ નહીં, કેમ કે પહેલેથી મેં આ ડિસાઇડ કરેલું હતું, તો મેં એમાં જ મારો ઇન્ટરેસ્ટ આવ્યો. તો પછી પપ્પાએ પણ કીધું કે ચલો વાંધો નહીં, કરો અત્યારે એમ. પછી 10માં પછી મેં મેથ્સ લીધું, અને પછી હું 9મા ધોરણથી જ હું આપણે આહિર કન્યા છાત્રાલય ભાવનગરમાં લઈ રહી હતી. તો 10માં પછી એ મેથ્સ લઈને
એ ભાવનગરમાં જ સાયન્સ સ્ટ્રીમમાં હું આગળ વધી. ઓકે 11મા ધોરણ પછી મારા પપ્પાને એવું હતું કે મારી દીકરી પાયલટ બનશે એમ. પછી ત્યાં ભાવનગરમાં વાલી મિટિંગમાં આવતા એટલે પપ્પા કહેતા કે નહીં મારી સો દેન આઈડિયા આવવા લાગે. આવવા લાગ્યું. હા, ત્યાં બધાને. પછી 11મા ધોરણમાં અમારા વખતે આપણે સેમેસ્ટર વાઇઝ બધું હતું કે 4 સેમેસ્ટર બોર્ડની એક્ઝામ આવે વાળી રીતે. તો 11મા ધોરણમાં મારી જ્યારે સેકન્ડ સેમેસ્ટરની બોર્ડની એક્ઝામ હતી ત્યારે મારા પપ્પાની ડેથ થઈ. તો પછી સ્ટીલ મેં કીધું કે નહીં, પપ્પાનું પણ ત્યાર પછી સપનું બન્યું હતું એટલે મેં કીધું નહીં હું કરીશ એમ. કન્ટિન્યુઅસ. હા, તો ત્યારે સાયન્સ મેથ્સ લઈને પછી હું આગળ વધી અને 12મા પછી આવ્યું કે હવે અમારે કેમ કે પાયલટમાં તમે 12th પછી પણ તમે ડાયરેક્ટ એડમિશન મેળવી શકો. ઓકે આફ્ટર 12. આફ્ટર 12th તમે ડાયરેક્ટ લઈ શકો છો એમ. ઓકે તો 12th પછી મેં ઘરે વાત કરી બધાને કે હવે મારે પાયલટ બનવાનું છે. રાઈટ. ઘરે બધાને એવું હતું કે ના, કેમ કે 12thમાં 86% સાથે કીધું કે નહીં તું કર, હજી કદાચ સારું થશે એમ. પાયલટમાં પછી પપ્પા નહોતા એટલે પરિવારવાળા પણ બધા એમ કીધું કે કેમ કે ત્યારે જો એટલો બધો આઈડિયા નહોતો લોકોને કે પાયલટમાં તમારે અહીંયા ગુજરાતમાં થશે કે નહીં થાય કે બહાર. તો ઘરેથી બધાએ કીધું કે અમે બહાર તને એવી રીતે મોકલી ના શકીએ કેમ કે અમે 5 બહેનો, મારા મમ્મી, તો એ રીતે તને હા તો થોડું ચેલેન્જિંગ એટલે એ રીતે તને બહાર ના મોકલી શકે એમ. તો મારા કાકા છે દિલીપ કાકા, તો એમણે કીધું કે વાંધો નહીં તું એક વર્ષ ડ્રોપ કર, આપણે આઈઆઈટીમાં તને એની એક્ઝામ એની પ્રિપરેશન કર એમ આઈઆઈટી માટે. તો મેં કીધું ઓકે, પણ સ્ટીલ મારા બેક ઓફ ધ માઇન્ડ એક ચાલતું હતું કે મારે પાયલટ જ બનવું છે. એન્જિનિયરિંગ મેં જીવનમાં ક્યારેય વિચાર્યું નહોતું કે એન્જિનિયરિંગ કરી લઉં. તો એ ડ્રોપ પછી પણ ઘરે મેં કીધું કે નહીં મારે કરવું છે આ વસ્તુ એમ. તો પછી મારી બહેનોએ કીધું કે વાંધો નહીં, એક ઓપ્શન આપણે રાખીએ કેમ કે પાયલટનું કરિયર આપણે એવી રીતે છે કે મતલબ તમને જોબના ચાન્સીસ તમને મળે પણ જેમ આપણે કોરોના, હા અનસર્ટેનિટી છે એમાં. જેમ કે આપણે કોરોના આવ્યો તો એના પછી બહુ આપણે જે એર ટ્રાવેલિંગ જે હતું એ બહુ ઘટી ગયું ત્યાં. તો એ રીતે મતલબ પાયલટ્સની જોબ મતલબ લે ઓફ ને એ બધું થોડું વધી ગયું હતું. તો મેં કીધું કે ઓકે આપણે એન્જિનિયરિંગ કરીએ. તો એન્જિનિયરિંગ મેં કર્યું નડિયાદ DDITમાં મેં EC એન્જિનિયર. પછી એ પત્યું પછી મેં કીધું કે ઓકે ચલો. અચ્છા એટલે એન્જિનિયર તો થયા છે. થયું. હા, એન્જિનિયર તો હું બની છું. રાઈટ. કદાચ એ બધું મતલબ પ્લાનમાં લખેલું જ કનેક્ટેડ હતું. ડોટ્સ. હા, કનેક્ટિંગ. EC એન્જિનિયર. યસ. તો એના પછી મેં કીધું કે ઓકે આપણે કરીએ. તો પછી જે રીતે મતલબ પાયલટની જર્નીમાં તમારે મતલબ એ એડમિશન લેવા માટે જે ફીઝ થોડીની હાઈ છે, તો એ ફીઝનું આપણે મતલબ એ બધું કરવું. તો તમે એન્જિનિયરિંગ પૂરું થયા પછી ફરી પાયલટનું સ્ટાર્ટ કર્યું. યસ. રાઈટ. ઓર કઈ સાલમાં એન્જિનિયરિંગ કમ્પ્લીટ થયું? મેં 2021માં એન્જિનિયરિંગ કમ્પ્લીટ ઓકે કર્યું. આફ્ટર કોવિડ. યસ, આફ્ટર કોવિડ. રાઈટ. અને 21 બાદ ફરી એ પાયલટની સફર. તો એ વચ્ચેના સમયમાં EC એન્જિનિયરિંગના ટાઈમમાં કઈ પાયલટ વાળું સફર કંઈ શરૂ થઈ ગઈ? એસી એન્જિનિયર ટાઈમમાં મારું બસ રિસર્ચ જ ચાલતું હતું કે હું પાયલટ મતલબ કઈ રીતે બનીશ. ડાયરેક્ટ આપણે ઓનલાઈન સર્ચ કરવામાં એવું હતું કે તમારે આ એક્ઝામ્સ આપવાની છે, બટ એ એક્ઝામ્સ આપીને પણ કઈ રીતે ક્યાંથી શરૂ કરવાનું છે એ મને ક્યાંયથી મતલબ એ મને મળતું નહોતું કે ક્યાંથી મતલબ હું કરી શકીશ આ વસ્તુ એમ. યસ. તો એ ટાઈમમાં પછી મેં કીધું કે વાંધો ને આપણે એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરીએ, પણ ત્યાં સુધી હું રિસર્ચ કરતી હતી કે હું આના પછી હું શું કરી શકું એમ. ક્યાંથી થઈ શકે, કયા બેસ્ટ ઓપ્શનો છે? યસ. તો એ બધું મેં સર્ચ કર્યું અને પછી જ્યારે એન્જિનિયરિંગ કમ્પ્લીટ થયું એટલે ઘરેથી પછી એમ કીધું કે ઓકે, પછી ઘરવાળાએ પણ પોતાનું રિસર્ચ શરૂ કર્યું આફ્ટર એન્જિનિયરિંગ. એક બેકઅપ તો બની જ ગયું હા. EC એન્જિનિયરિંગ. યસ. તો આફ્ટર એન્જિનિયરિંગ ઘરવાળાએ પોતાનું રિસર્ચ શરૂ કર્યું કે ભાઈ કઈ રીતે આપણે કરી શકીએ એમ, કે આમાં આ બેસ્ટ ઓપ્શન છે અમારી છોકરી માટે કે નહીં, આગળ જતાં શું થશે એ બધું ઘરવાળાએ પણ કર્યું. તો એમણે પણ થોડો એમનો ટાઈમ લીધો. તો એના પછી એ મને ખબર પડી કે એક્ઝામ્સ માટે મારે મતલબ ક્લાસીસ કરવા ના કરવાય તમારા પર છે, બટ સ્ટીલ મેં કીધું કે ઓકે કોઈ આઈડિયા નથી અને મને ગાઈડન્સ પણ મળી રહે કે આગળ જતાં હું શું કરી શકું એમ. Right. તો એના માટે મેં ક્લાસીસ જોઈન કર્યા આપણે વડોદરામાં. બરાબર છે. એવિએશન. એવિએશન ક્લાસ. હા, એની મેઇન મતલબ એક્ઝામ્સ હોય છે રિટર્ન એક્ઝામ. એ તમે તમારી ટ્રેનિંગ જોડે પણ તમે કરી શકો છો, યા તો તમે એના પહેલાં પણ કરી શકો છો. બટ મેં એના પહેલાં કરી હતી કેમ કે ઘરવાળા પણ હજુ અનશ્યોર હતા કે આમને મતલબ આનામાં આગળમાં વધવું કે ના વધવું. તો તમારી પાયલટની એક સફરની શરૂઆત વડોદરાથી શરૂ થઈ. વડોદરાથી. ત્યાં તમે ક્લાસ હા. ઓકે. તો સાથે સાથે આપણે એ બી સમજતા જઈએ કે ફર્સ્ટ સ્ટેપ તમે
પાયલટ બનવા માટે, કેમ કે જે સ્ટુડન્ટ્સ ઘણા સાંભળી રહ્યા છે તો જેમના મગજમાં છે કે આઈ વોન્ટ ટુ બીકમ પાયલટ અને એ પણ તમારી જેમ પાયલટ બનવાનું વિચારી રહ્યા છે, હા તો એને પણ ક્યાંથી સફરની શરૂઆત થઈ શકે, જેમ તમે વડોદરાથી ક્લાસ જોઈન કર્યા? હા તો જેવી રીતે મતલબ એના ક્લાસ મતલબ તમારે કરવા હોય તો અત્યારે સુરતમાં પણ ઓનલાઈન ઓફલાઈન બંને ક્લાસ અવેલેબલ છે. હા તો ઓનલાઈન તમે દિલ્હીમાં આનો બહુ ક્રેઝ છે, લાઈક એવિએશન દિલ્હીમાં એ હબ આપણે હબ જેમ યુપીએસસી માટે યુપીએસસી માટે કે એવી રીતે દિલ્હીમાં પણ આ એનું એવિએશનનું હબ ગણાય એમ. ફિઝિકલ ઓફલાઈન. હા ઓફલાઈન બધા ક્લાસીસ દિલ્હીમાં, પછી તમે ઓનલાઈન તમારે કરાવી તો ઓનલાઈન પણ તમે એના ક્લાસીસ તમે ઓનલાઈન પણ તમે જોઈન કરી શકો છો. તો ત્યાં હું જ્યારે મારું ફર્સ્ટ સ્ટેપ એવિએશનમાં એન્ટર થવાનું છે ક્લાસ 1 ક્લાસ 2 મેડિકલ. ઓકે. તો સૌથી પહેલાં તમે કેમ કે તમને તમારી ફિટનેસ તમે જુઓ, કેમ કે આમાં ફિટનેસ સૌથી મેઇન વસ્તુ છે. થોડું બી તમારી મતલબ તમે અનફિટ આવો તો તમારું બરાબર. રિજેક્શન ત્યાંથી જ તમારે આવી જાય. ક્લાસ 2 મેડિકલ ક્લાસ 2 ફર્સ્ટ સ્ટેપ છે. તો ક્લાસ 2 મેં જ્યારે વડોદરાથી મેં ક્લાસ 2 મેડિકલ કરાવ્યું ત્યારે ત્યાં વડોદરાથી જ મને એ ડૉક્ટરે જ મતલબ મને મારા ક્લાસીસ માટે આ રેફરન્સ આપ્યું હતું કે તમે અહીંયાથી ક્લાસીસ કરી શકો છો. તો ત્યારે મેં વડોદરા પછી એ ક્લાસ 2 પછી મેં વડોદરામાં મારા ક્લાસીસ જોઈન કર્યા અને પછી એક્ઝામ્સ માટે સૌથી ફર્સ્ટ કે તમે કમ્પ્યુટર નંબર એક મેળવવો પડે. ઓકે. જેના એક કમ્પ્યુટર નંબર આવે એના પછી તે તમારું બધી એક્ઝામ્સ તમારી આખી લાઈફ જે તમે જે એક્ઝામ નંબર પર જ એ નંબર પર જ તમારું મતલબ એ તમારું આધાર કાર્ડ આવી ગયું. હા તમારું આધાર કાર્ડ આવી ગયું એમ. તો એ નંબર પર તમે એક્ઝામ્સ ને બધું એના પછી તમે સ્ટાર્ટ કરી શકો. ઓકે. તો એ નંબર મેળવવામાં પણ મારે 6 મહિના ગયા હતા, જેથી ક્લાસીસ શરૂ રાખીને મેં નંબર મતલબ એ બધું કર્યું ક્લાસ જોડે. તો એમની કઈ અલગથી કઈ પ્રોસેસ હોય છે કે નંબર ઇઝીલી મળી જતો હોય છે? ના એની હવે બહુ ઇઝી થઈ ગયું છે. જ્યારે હું હતી મેં 3 વર્ષ પહેલાં એ નંબર લીધો હતો. તો એ ટાઈમ પર બધું પહેલાં ઓનલાઈન બધું ફોર્મ ભરી પછી બધું ઓનલાઈનમાં તમે બધું સબમિટ કરી પછી ફિઝિકલ ડોક્યુમેન્ટ તમારે દિલ્હી કુરિયર કરવા. થોડી લોંગ પ્રોસેસ. હા થોડી લોંગ પ્રોસેસ હતી ત્યારે, અને એમાં પણ રિજેક્શન બહુ આવ્યું. તો મારે પણ 2 વાર રિજેક્ટ થઈને ત્રીજી વારે જ્યારે મેં એપ્લાય કર્યું ત્યારે મને મળ્યું હતું. પણ હવે બહુ ઇઝી થઈ ગયું છે. ખાલી ઓનલાઈન જ તમે ડિજીલોકરમાં તમારા બધા ડોક્યુમેન્ટ નાખીને ઓનલાઈન જ તમે સબમિટ કરી દો. ઇઝી. હા, એટલે બહુ. પ્રોસેસને શોર્ટ કરી દીધી. હા એકદમ. અને જે મેડિકલ જે તમે કીધું તો એમાં કઈ મોટી એવી વસ્તુઓ જે ધ્યાનમાં રાખવા જેવી અથવા તો કન્સિડર થતી હોય એવું? એમ આપણે જેટલું ગવર્મેન્ટમાં જેટલું હોય છે એટલું બધું પેલું હાર્ડ નથી હોતું. બટ બેઝિક તમારી આઈસાઇટમાં પણ એટલું મતલબ આ કમર્શિયલમાં તમે આઈસાઇટમાં એટલું બધું પેલું હોતું નથી. તમે વિથ ગ્લાસીસ તમારું 6x6 વિઝન હોય એટલે ચાલે. એટલે ગ્લાસીસ હોય તો પણ કોઈ ઇશ્યુ નથી. ઇશ્યુ નથી. એટલે નંબરના ચશ્માવાળા પણ નંબર- જોઈ જ શકે. જોઈ શકે છે, જોયેલું હોય કન્ટિન્યુઅસ કન્ટિન્યુ કરી શકે છે. Right. બટ એ મતલબ એક લિમિટ સુધી એમ મતલબ પછી એમના criteria પ્રમાણે. હા ક્રાઇટેરિયા પ્રમાણે એના પછી તમારું વિઝન 6x6 હોવું જોઈએ. ઈયર સુધી હા અને ઇયર્સ માટે મતલબ તમારું સાંભળવાનું એ બધું અને આઈઝ આ 2 વસ્તુ મેઇન છે. રાઈટ. અને બાકી તો આપણે મતલબ જે સંભળાતું હોવું જોઈએ. પછી તમે સાંભળોની વાત અલગ છે, બટ સંભળાતું હોવું જોઈએ. હા. તો આ 2 વસ્તુ મતલબ ખાસ ધ્યાન રાખવા જેવી છે. અને બાકી તો આપણી જે ફિટનેસ બધું જે આવે નોર્મલ છે. નોર્મલ છે. આપણે ઇસીજી યુએનજી કરીએ એટલે સ્ટ્રીક એવું આર્મી જેવી નહીં, આર્મી ફિઝિકલ એવું નથી. એના જેવું નથી હોતું. Good. ખાલી આ જ છે આના માટે. Right. અને પછી ક્લાસ 2 બહુ બેઝિક હોય છે. પછી ક્લાસ 1 જે છે કે એ થોડું તમારું હાર્ડ બની અને એ કરાવવા તમારે દિલ્હી, મુંબઈ, કોલકાતા આપણે ગુજરાતમાં જો સેન્ટરો હોય છે ત્યાં. યસ એના જે પર્ટિક્યુલર મતલબ એનું લિસ્ટ જ આખું હોય છે. એમાં તમે જોઈને તમને જે નજીક તમને જે પડે છે જે સારું પડે છે એ તમે કરી શકો. બરાબર છે. હવે હા આમના જે સ્ટેપ છે, જેમ કે તમે એક ક્લાસ 2 એ મેડિકલનું કીધું છે, ત્યારબાદ એક નંબર લેવાનું છે, પછી એમની એક્ઝામના પ્રોસેસ કયા સ્ટેપ શરૂ થતા હોય છે? એક્ઝામ્સ એની મેઇન એક્ઝામ્સ 5 હોય છે. એર રેગ્યુલેશન્સ, એર નેવિગેશન્સ, એર મટીરિયોલોજી, એર ટેકનિકલ જનરલ અને ટેકનિકલ સ્પેસિફિક. અને એક સૌથી મેઇન હોય છે આરટી. આપણે જે પાયલટ જે એટીસી જોડે જે રાઈટ. કન્વર્ઝેશન જે હોય એમનું રેડિયો ટેલિફોની એ એટલે ટોટલ મતલબ જોવા જઈએ તો ટોટલ 6 એક્ઝામ્સ હોય છે. તો 6 સબ્જેક્ટ આપણે કહી શકીએ. 6 સબ્જેક્ટ તમે કહી શકીએ. બટ તમે મેઇન મતલબ પહેલા આ જે રેગ્યુલેશન્સ, નેવિગેશન્સ અને મટીરિયોલોજી આજે મેં તમને 3 કીધી છે, આ સૌથી મેઇન છે. ઓકે. અને ટેકનિકલ જનરલ આ 4 તમે કરી દો એટલે પછી તમે મતલબ ટ્રેનિંગમાં તમને મતલબ એવું સારું રહે કે તમને એક લોડ ના રહે કે મારે હજુ એક્ઝામ્સ પણ ક્લિયર કરવાની છે, જોડે ટ્રેનિંગ પણ કરવાની છે.
તો આ તમારા મગજમાં આ વસ્તુ ના રહે. જો તમે આ મતલબ પહેલા તમે આ બધી એક્ઝામ્સ આપી દો તો પછી તમારું ફોકસ એક સેટ થઈ જાય કે હવે મારે ખાલી શીખવા પર જ ધ્યાન આપવાનું છે એમ. બરાબર છે. અને આમના એક્ઝામના ફોર્મેટ કઈ રીતે રહેતા હોય છે? એટલે તમને ઓર મતલબ બધી OMR મતલબ હોય છે, બધા MCQs જ હોય છે, MCQ પેટર્ન. MCQ પેટર્ન જ હોય. બધી એક્ઝામ્સનું મતલબ અલગ અલગ હોય છે. ટાઈમ અને ક્રાઇટેરિયા એનો ફિક્સ છે 70 માર્ક્સ, 70 આઉટ ઓફ 100. ઓકે, એટલે બધા 100 માર્ક્સના પેપર હોય છે આ બધા 100 માર્ક્સ, subject હા, બધા 100 માર્ક્સના હોય છે અને એમાંથી 70 તમારા 70 થી તમે પાસ થાવ છો. અચ્છા, 70 માર્ક, પેલી એક્ઝામમાં આપણે 35 હોય છે 35, હા, આ 70 માર્ક, એટલે મિનિમમ તમારો 70 નો 70 નો સ્કોર હોવો જોઈએ. ઓકે, સપોઝ જેમ બધા જ પેપરો છે, હવે એકાદ સબ્જેક્ટની અંદર એ સ્કોર ન થાય તો એમને પછી એક જ સબ્જેક્ટની એક્ઝામ આપવાની હોય કે આખું રાઉન્ડ ફરી ના, એવું આ બધી એક્ઝામ્સ તમે જોડે જ આપો એવું જરૂરી નથી. તમે આ બધાની એક્ઝામ આપણે રેગ્યુલર જે અટેમ્પ્ટ એમાં રેગ્યુલર અટેમ્પ્ટ પણ હોય છે ઓકે, અને આપણે ઓન ડિમાન્ડ અટેમ્પ્ટ પણ હોય છે. રાઈટ. કે રેગ્યુલર અટેમ્પ્ટમાં તમને એવું હોય કે તમે 3 મહિને દર 3 મહિના આવે, માર્ચ, જૂન, સપ્ટેમ્બર અને ડિસેમ્બર. અને વચ્ચે ઓન ડિમાન્ડ પણ એ જ મહિના મતલબ જાન્યુઆરી, ફેબ્રુઆરી, જે વચ્ચે જે 2 મહિના બાકી રહી ગયા છે એમાં ઓન ડિમાન્ડ એક્ઝામ્સ. તો એ ઓન ડિમાન્ડ એક્ઝામની ફીસ થોડી વધારે હોય છે, 5,000 હોય છે પર સબ્જેક્ટ. પર સબ્જેક્ટ અને તમારી રેગ્યુલર જે એક્ઝામ છે એનું પર સબ્જેક્ટ 2,500 હોય છે, એટલે 50%. 50%. એટલે સીઝન ઓફ સીઝન. હા, તો ઇન શોર્ટ આઈએલટીએસ પીટી જેમ છોકરાઓ આપે છે એ રીતે તમારે જ્યારે એટેમ્પ જે સેટની અંદર જવું હોય એમાં તમે જઈ શકો છો. હા, કોઈ પણ એક્ઝામ તમે મતલબ અલગ અલગ આપો છો કે જોડે આપો છો ઓકે, એ તમારા પર છે. કોઈ બે પેપર આપવા હોય તો બે બે પણ આપી શકો, હા, આપી શકો, અને એક પેપર આપવું હોય તો એક પણ. ક્લિયર પણ- થતું જાય. હા, પણ એક એક્ઝામ તમે, અને એમાં અટેમ્પ્ટ અનલિમિટેડ છે ઓકે, કે મતલબ તમે આપી શકો છો, બટ એની વેલિડિટી 5 years છે. કે તમે જો એક પેપર અત્યારે તમે ક્લિયર કર્યું છે તો એના વિધિન 5 years તમારે લાયસન્સ તમારું આવી જવું જોઈએ. અગર જો નથી આવ્યું તો તો પછી એ તમારું એક પેપર પાછું એક્ઝિટ પાછું નહીં, એ પાછી એક્ઝામ્સ તમારે આપવી પડે. 5 વર્ષમાં પતાવવા. હા, 5 વર્ષમાં તમારે એક્ઝામ્સ જ્યારે કમ્પ્લીટ કરો ચાલો. બાકી તમારે Main પાછું- તમે જે કીધું એ 6 સબ્જેક્ટ અને 6 એક્ઝામ ક્રેક કરવાની Crack કરવાની. વિથ 70 માર્ક્સ હા, અને મેજોરિટી MCQ બેઝ. હા, અને એ આજે મેં તમને મેઇન જે સબ્જેક્ટ્સ કીધા 4 સબ્જેક્ટ. અને એક ટેકનિકલ સ્પેસિફિક, એ મતલબ ખાલી તમે જે એરક્રાફ્ટ જે તમે ઉડાવો છો એ બધા એરક્રાફ્ટની તમારે એક્ઝામ્સ આપવાની હોય. બરાબર છે. જે એરક્રાફ્ટ તમે ઉડાવો છો એ બધા, ઓકે, તો એ તમારે પહેલા આપી દેવી તો પણ છે. અને આ તમે મતલબ જોઈને તમે ટ્રેનિંગ થઈ. નહીં, આ MCQsમાં એની આવી રીતે એક્ઝામ્સ હોય છે. અને બરાબર છે. હા, એટલે મતલબ એમાં તમે ટ્રેનિંગ પહેલા તમે આપો કે પછી આપો એ તમારા પર ડિપેન્ડ છે, પણ મારું માનવું એવું છે કે તમે મતલબ ટ્રેનિંગ જોડે આપો એ એક્ઝામ તો તમને વધારે મતલબ આઈડિયા આવે કે એરક્રાફ્ટ એકચ્યુઅલ શું છે. રાઈટ. આ પેલું આપણે એવું થાય કે ખાલી, એની તમે સબ્જેક્ટ વાઇઝ પ્રિપરેશન પણ કરવા. હા, એ જ પેલું એવું થઈ ગયું કે આપણે મતલબ ખાલી ગોખી નાખ્યું એમ કે આ છે, એરક્રાફ્ટ હજુ જોયું નથી, જોયું નથી. પણ એ પહેલા તમે બધું ખાલી એરક્રાફ્ટની સાથે એ પ્રેક્ટિસ પેલી ઈઝી થઈ જાય. ઈઝી થઈ જાય. હા, એટલે તમને એમને આઈડિયા આવી જાય કે શું છે એરક્રાફ્ટ એમ. તો 6 પેપર આ થયા તમારા 6. હા, 5 પેપર આ થયા. અને એક જે મેં તમને આરટી કીધું છે રાઈટ. એની એક્ઝામ ખાલી આપણા ઇન્ડિયામાં 4 જગ્યાએ જ મતલબ હોય છે ઓકે, મેઇન. એના સિવાય 4 નહીં પણ 8 એક સેન્ટર જેવા એના મતલબ હોય છે. લાઈક કદાચ આઈ મે બી આ અપડેટ થતી હોય છે. અપડેટ થાય છે. પણ એની જે એક્ઝામ્સ હોય છે એ પાર્ટ 1, પાર્ટ 2 બેમાં, એમાં MCQs નથી હોતા. ઓકે, એમાં આપણે પ્રોપર જે આરટી આપણે જે કરવાની આવે છે એ પ્રમાણે જ આખું પ્રેક્ટિકલ હોય છે. અને એના MCQs મતલબ MCQs નહીં પણ જે રિટર્ન જે હોય છે એ રીતે એનું હોય છે. એનું પણ હમણાં પેટર્ન બદલાઈ ગઈ છે, કેમ કે પહેલા એ WPC ની અંડર હતું અને હવે DGCA જે અમારું જે મેઇન ડિરેક્શનલ જનરલ ઓફ સિવિલ છે, હા, એના પર આવી ગયું છે. તો એમણે એની આખી પેટર્ન ચેન્જ કરી નાખી છે. બરાબર. તો તમારા એકવાર આ 6 એક્ઝામ બધી જ કમ્પ્લીટ થઈ, MCQ પેટર્ન વાઇઝ જે કંઈ પણ છે એ પતી ગયું, ક્લાસ 2 મેડિકલ તમારું પતી ગયું, નેક્સ્ટ સ્ટેપ શું હોય છે? તો ક્લાસ 2 પછી એક્ઝામ, અને પછી ક્લાસ 1 પણ જો તમે પહેલા કરાવો છો તો એ તમારા માટે વધારે સારું છે, કેમ કે ક્લાસ 1 થોડું વધારે કમ્પેર ટુ ક્લાસ 2. કમ્પેર ટુ ક્લાસ 2. હા, તો એ તમે અગર તમે આપો છો તો એ તમારા માટે વધારે સારું છે કે પછી તમે એકવાર તમે આટલા પૈસા તમે ભરવા જાઓ છો તો એના પહેલા તમે જો આ બધી શ્યોરિટી લઈ લો કે ભાઈ મારું હું ફિટ છું, તો બધું પાસ કરીને ક્લાસ 1 માં. હા, તો તમે આ બધું મતલબ એડમિશન લઈને પછી તમે ક્લાસ 1 માં અટકો તો એ બહુ પછી તમારા માટે મતલબ, કેમ કે પૈસા
આપણે બહુ બધા ભરેલા છે તો પછી એ પ્રમાણે આપણે જોવું જોઈએ એમ. મેજર ક્લાસ 2 મેડિકલ અને ક્લાસ 1 મેજર શું ડિફરન્સ આવતા હોય છે? ક્લાસ 2માં મેં તમને કીધું એમ ખાલી ઇયર અને આઈઝ અને થોડું મતલબ બેઝિક કે તમને ચાલવાનું તમારું છે Normal. હા એ ખાલી જોવે છે. બટ ક્લાસ 1માં પછી તમારા યુરિન ટેસ્ટ, બ્લડ ટેસ્ટ, યુએસજી, ઇસીજી લેફ્ટમાં બધું છે. બધું હા બધું જ એનાલિસિસ મતલબ ટોટલ આપણે કઈ બોડી ચેકઅપ ફૂલ બોડી ચેકઅપ હા એ પ્રમાણે ક્લાસ 1 હોય છે. રાઈટ. અને આ બધું જ એક કરવામાં કેટલો આઈડિયલી વિદ્યાર્થીને સમય લાગતો? ક્લાસ 2 થી એક્ઝામ અને ક્લાસ 1 બધું જ. હવે એ પર્સન ટુ પર્સન ડિપેન્ડ કરે કે રાઈટ. તમે એક્ઝામ્સમાં મતલબ કેટલું પરફોર્મન્સ કેવું છે તમારું એક્ઝામમાં યસ. અને જોડે ક્લાસ 2 અને ક્લાસ 1માં તો તમારો એટલો બધો ટાઈમ તમારો મેઇન લેવામાં નથી. હા મેઇન એક્ઝામ્સ જ છે તો એમાં તમે મતલબ કેટલો ટાઈમ લો છો રાઈટ. એના પર મતલબ મેઇન છે. અમારી- એમ જોવા જઈએ તો 3 વર્ષ થયા છે કેમ કે મારું ફંડ જે કરવાનું હતું ફીસ જે મતલબ મારી જે બધી કરવાની હતી એનું મેનેજમેન્ટ મતલબ આપણે 3 વર્ષમાં આખું. તો મેં 3 વર્ષમાં આ બધું મતલબ કે એક્ઝામ્સ અને એ બધું રાઈટ. હા. અને ક્લાસ 1 એ તમારું મેડિકલ થયું, એક્ઝામ થઈ, પછી શું સ્ટેપ રહેતું હોય છે? ક્લાસ 1 મેં ત્યારે જ મતલબ મેં કરાવી દીધું જ્યારે મેં એડમિશન મતલબ પેરેલલી સાથે જ. પેરેલલી સાથે જ. અને ક્લાસ 1 પછી તમારે એવરી યર રિન્યુ કરાવવું પડે. ઓકે. એવરી યર અગર તમે નથી કરાવતા વિધિન અ યર કે પછી એના પછી વધીને તમે 3 મહિનાની અંદર તમે કરાવી દો. બરાબર. પણ એ તમે નથી કરાવતા તો પછી તમારે પાછું ઇનિશિયલ કરાવવું પડે. ઓકે. તો એના માટે મતલબ મેં રિન્યુઅલ મતલબ મારું એટલે કાર ઇન્સ્યોરન્સની જે પતે એ પેલા કરાવી દેવું, એ પેલા કરાવી દે. આખી ગાડી ચેક થાય. હા પછી ફરીથી પાછું તમારે ચેક કરાવવું પડે. Right. તો એના માટે એ બધું કરી અને પછી મેં મારી જોડે મતલબ જ્યારે ક્લાસીસમાં હતી તો ક્લાસીસ લેવાનું મારું મેઇન રીઝન એ હતું કે ત્યાંના મતલબ બીજા બધા સ્ટુડન્ટ્સને પણ હું મળું. યસ. એ માહોલ મળે. હા એક માહોલ મળે પ્લસ ત્યાં જે સર છે કેપ્ટન મતલબ એ બધા ઓલરેડી પાયલટ છે તો ત્યાંથી આપણને એ ગાઈડન્સ મળી રહે કે મતલબ હું આગળ જતા Physical બધું. હા કે શું કરી શકીએ કેમ કે મારું બેકગ્રાઉન્ડમાં દૂર સુધી મારા બેકગ્રાઉન્ડમાં કોઈ આ ફિલ્ડમાં નથી તો મને કોઈ આઈડિયા નહોતો ના મારા ફેમિલીને કોઈને આઈડિયા હતો. Blank તો slate. હા તો પછી એના માટે મેં કીધું કે જોડે સ્ટુડન્ટ બધા હોય તો એમને પણ આઈડિયા આવે કે બધા ક્યાંથી આપણે કરી શકીએ ક્યાંથી કેટલું નો બેનિફિટ. હા એક એ બેનિફિટ મળે તો બસ મારું એ મેઇન રીઝન એ હતું કે ક્લાસીસ જોઈન કરવાનું. તમારા આ બધી જ ટ્રેનિંગ જે કંઈ પણ ક્લાસીસ એ બધું વડોદરાથી જ તમે કર્યું? હા હું વડોદરા મતલબ ત્યાં હું રહેતી નહોતી બટ અહીંયાથી અપડાઉન કરીને રાઈટ. ઓનલાઈન ઓફલાઈન બંને એ રીતે. ઓનલાઈન નહીં ત્યાં ઓફલાઈન જ ચાલતું હતું બટ ત્યાંથી મતલબ વીકમાં 3 વાર મારે જવાનું હતું તો એ રીતે ડાઉન કરીને જવું. હવે આમાં પછી લાયસન્સ ક્યારે આપણને પ્રાપ્ત થતું હોય છે, એ શું પ્રોસેસ છે? તો લાયસન્સ માટેની પ્રોસેસ છે કે તમે એક્ઝામ્સ મતલબ તમારી મેં તમને કીધું 5 યર્સની વેલિડિટીમાં યસ. તમારા ક્લાસ 2 ક્લાસ 1 મેડિકલ છે પછી તમે એડમિશન એકવાર લો છો કોઈ બી ફ્લાઇંગ સ્કૂલમાં તો પછી એના પછી એ ફ્લાઇંગ સ્કૂલમાં તમારે 200 hours ઓફ ફ્લાઇંગ તમારા કરવાના છે જેમાં 185 સિંગલ એન્જિન પર અને 15 hours મલ્ટી એન્જિન પર પ્લસ 20 hours સિમ્યુલેટર કે જે આપણું પ્રોપર ખાલી જે સેટઅપ હોય છે જે તમે રનવે 34માં કદાચ જોયું હોય એમાં જ આખું પણ આમાં એ વાળું સિમ્યુલેટર નહીં એ થોડું તમે જ્યારે એરલાઇનમાં જાઓ છો ત્યારે એ વાળું મળે. તો 3 પાર્ટમાં થયું. હા અરે મતલબ તમારા સીપીએલ માટે તમારું આ બધું રિક્વાયરમેન્ટ્સ આ બધી છે અને જોડે એ સીપીએલ પહેલા પણ તમારે એક એસપીએલ લેવું પડે સ્ટુડન્ટ પાયલટ લાયસન્સ. ઓકે. સૌથી પહેલા તો તમે મતલબ જ્યારે ફ્લાઇંગ સ્કૂલમાં તમે એડમિશન લો છો રાઈટ. એના પછી એ ફ્લાઇંગ સ્કૂલમાં તમારા જો બધા જ પેપર ક્લિયર છે યસ. તો એ તમને ડાયરેક્ટ એસપીએલ ઇસ્યુ કરી આપે. સ્ટુડન્ટ પાયલટ લાયસન્સ. સ્ટુડન્ટ પાયલટ લાયસન્સ એ ડાયરેક્ટ એ તમને ઇસ્યુ કરી આપે અને અગર તમારા પેપર્સ બાકી છે તો પછી તમારી એની ઓરલ એક્ઝામ્સ આપી ઓકે. અને ત્યાં મતલબ ત્યાંના જે ઇન્સ્ટ્રક્ટર ને જે બધા છે તમારી ઓરલ એક્ઝામ લઈ અને પછી એ તમને આમાં અલગથી તમારે ફ્લાઇંગ સ્કૂલ પછી જોઈન કરવી પડતી? હા ફ્લાઇંગ જે પેલું હતું એક્ઝામ એ પોઈન્ટ, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી મેં ક્લાસ જોઈન કર્યો. હવે ફ્લાઇંગ સ્કૂલમાં હા. આવ્યા. એટલે પહેલા એવું હતું કે તમે ફ્લાઇંગ સ્કૂલમાં પણ આ Examની practice. એક્ઝામની તમે પ્રિપેરેશન કરી શકતા હતા બટ હવે મોસ્ટ ઓફ ધી ફ્લાઇંગ સ્કૂલ એ અલગ. એ મતલબ એ એવું કહે છે કે ભાઈ તમે આટલા પેપર્સ ક્લિયર હશે તો એડમિશન આપશું એ ખાલી રિક્વાયરમેન્ટ્સ મતલબ એમ બતાવે છે બટ કદાચ ના હોય તો બી તમે એડમિશન તો લઈ શકો છો એમ. પણ મેં તમને કીધું એમ કે પહેલા તમે જો એ તમારી એક્ઝામ્સ ક્લિયર હોય તો તમારા માટે બેનિફિટ છે કે પછી તમે તમારા Headache. ફ્લાઇંગ પર તમે ફોકસ કરી શકો એમ. તો તમે ક્યાંથી કઈ ફ્લાઇંગ સ્કૂલ જોઈન કરેલી? મેં અત્યારે ગુજરાત ફ્લાઇંગ ક્લબ જોઈન કરેલી છે તે પહેલા અહીંયા વડોદરામાં જ હતી. Right. આપણે વડોદરા એરપોર્ટ પર જ
એ હતી. બટ હમણાં એ લાસ્ટ નવેમ્બર ડિસેમ્બરમાં અમરેલીમાં શિફ્ટ થઈ છે. ઓકે. તો મેં હમણાં મેમાં એડમિશન લીધું, મે 2025માં ફ્લાઇંગ સ્કૂલમાં. ફ્લાઇંગ સ્કૂલમાં. તો ત્યારે અમરેલીમાં જ શિફ્ટ થયેલી હતી, તો અત્યારે મારું ટ્રેનિંગ અમરેલીમાં જ ચાલે છે. ઓકે. એટલે અત્યારે તમારું એ ફ્લાઇંગ સ્કૂલમાં તમારી જે અવર્સ જે છે ફ્લાઇંગ અવર હા. એ અત્યારે પ્રેક્ટિસ ચાલી રહી છે. પ્રેક્ટિસ ચાલી રહી છે. જે તમે કીધું 200 કલાકની 200 કલાક, હા. સિંગલ એન્જિન ને મલ્ટી એન્જિન. મલ્ટી એન્જિનમાં રાઈટ. અને એ આખું કમ્પ્લીટ થયા પછી તમને કોમર્શિયલ પાયલટ લાયસન્સ મળશું. CPL હા. તમે વાત કરી શકશો. અને સ્ટુડન્ટ પાયલટ લાયસન્સ તો તમને જસ્ટ એડમિશન એડમિશન એટલે સ્ટુડન્ટ પાયલટ લાયસન્સ મળે પછી જ તમે તમારી ફ્લાઇંગ સ્ટાર્ટ કરી શકો. બાકી એના પહેલા એટલે બેઝિક ફોર્માલિટીથી તમને SPL મળ્યું અને ત્યારબાદ એટલી કલાકો પૂરી થશે તો CPL. તો CPL મળશે. હા. તો એ CPL તમને જે તે ફ્લાઇંગ સ્કૂલ છે એ જ આપતી હોય એ છે હા. કે એમના સર્ટિફિકેટના બેઝ પર પછી મળતું હશે? નહીં, ફ્લાઇંગ સ્કૂલમાં આપણા એની એક વેબસાઇટો છે EGCA. ઓકે. તો એ વેબસાઇટ પર તમે જેટલા ફ્લાઇંગ જેટલા આર્સ તમે કરો છો એ બધા એમાં લોગ થાય. બરાબર છે. તમારું ઓનલાઈન. ઓનલાઈન, હા. કે મતલબ એ આખો રેકોર્ડ જ રહે કે ઇન્ડિયામાં જેટલા સ્ટુડન્ટ્સ ફ્લાય કરે છે એ બધાનું પોતપોતાનું, મેં તમને જે કીધું કમ્પ્યુટર નંબર, એના થ્રુ જે EGCA જે ID છે એના પર મતલબ એ તમારે અપડેટ થતો જાય હા, તમારો. એમાં તમારું બધું આપણે ફ્લાઇંગ સ્કૂલ વાળા પણ એમાં અપડેટ કરે ને આપણે અપ્રૂવ કરીને આપણે પણ એમાં આપણું બધું અપડેટ રાખવાનું. રાઈટ. તો એ આખો જે છે એ બધું DGCA પાસે મતલબ તમારું રેકોર્ડ છે કે તમે કેટલું ફ્લાય કર્યું. કર્યું છે. હા. અત્યારે તમારું શું એમાં સ્ટેટસ છે? આપણે જ્યારે ઇન્ટરવ્યુ અત્યારે લઈ રહ્યા છીએ. ત્યારે મારા 17 hours થયા છે. ઓકે. 17 hours. અને મેં મારું મતલબ આમાં એમ કહેવાય ને, બહુ બધું વચ્ચે એટલું બધું આવતું હોય કે તમારે એ પણ જોવું પડે કે મારું ફ્લાઇંગ મારું બગડે નહીં. મારા કેમ કે તમે જોવા જાઓ તો હું એમ કહું કે જો મેં અત્યારે મારી ફીસ કહું તો 47 lakhs છે ફ્લાઇંગ સ્કૂલ. ફ્લાઇંગ સ્કૂલની ફીસ. આ 200 hours ની મારી ફીસ 47 lakhs. 47 lakhs. હા. તો એમાં આપણે જોવા જઈએ તો પર આર તમારું રાઈટ. ખાસું બજેટ જતું રહે. ખાસું બજેટ જતું રહે. તો એ પ્રમાણે 25,000 તમે અગર 1 કલાકમાં નાખો છો તો એ પ્રમાણે તમને એ મળવું જોઈએ એમ. યસ. કે હું આટલા નાખું છું તો એ શીખવાનું અને એ બધું તમને મળવું જોઈએ. રાઈટ. એટલે આમાં પહેલા એવું હોય છે કે તમારા ડ્યુઅલ આર્સ મતલબ જે તમે ઇન્સ્ટ્રક્ટર જોડે તમે કરો છો, ઓકે. અને પછી સોલો આર્સ જે તમે એકલા એકલા. ફ્લાય કરો છો. તો એના માટે મેં મારું ફ્લાઇંગ હમણાં 2 મહિનાથી મતલબ રોકેલું છે કે એક મારું ખાલી હજુ મેં તમને કીધું વચ્ચે જે બધું આવતું રહે છે. તો સોલો તમારે ફ્લાય કરવા માટે પણ તમારે એક લાયસન્સની જરૂર હોય જે છે FRTOL. બરાબર તો છે. એ કાતે એકલા તમે ફ્લાઇટ. હા, એકલા ફ્લાય કરો એના માટે. અને કા પછી મેં તમને જે પેલા RT વાળી એક્ઝામ કીધી હતી એ તમારી ક્લિયર હોવી જોઈએ તો જ તમને એકલા ફ્લાય કરવા જવા દે. બાકી એના પહેલા તમને ના જવા દે. તો એના માટે કે ભાઈ મારા સોલો આર્સ ના બગડે, કે અત્યારે હું ડ્યુઅલમાં ફ્લાય કરતી જ રહું અને પછી મારા મતલબ સોલોમાં, કેમ કે સોલોની રિક્વાયરમેન્ટ્સ હોય છે 100 hours મિનિમમ સોલો આર્સ તમારા હોવા ઓકે. જોઈએ. એટલે 50% 200 કલાકમાં 100 કલાક. એમાં તમે એકલા જોડેલા હોવા જોઈએ. તો એના માટે થઈને મેં મારું કે ભાઈ મારું FRTOL મારું આવી જાય તો પછી હું મારું કન્ટિન્યુ કરું તો મને બેનિફિટ રહે એમ. તો આમાં જે તમે કીધું છે 200 hours જે ફ્લાઇટ, તો એમાં કોઈ ટાઈમ ડ્યુરેશન એવું કઈ હોય છે? જેમ પેલામાં 5 વર્ષ હોય છે, આમાં કેટલા ટાઈમમાં આમાં complete કરવા? કમ્પ્લીટ કરવાનું એવું નહીં, પણ તમારું જે છેલ્લા મતલબ તમારા રિક્વાયરમેન્ટ્સ હોય કે છેલ્લા જે તમે આર્સ ફ્લાય કરેલું છે એ તમારું લાયસન્સ ઇસ્યુ થાય એના 6 months પહેલા તમારા આટલા આર્સ તમારા ફ્લાય કરેલા હોવા જોઈએ. બરાબર. જો એ તમે 6 મહિના પહેલા તમે 6 મહિના માં તમારું ફ્લાઇંગ ખતમ થયું અને પછી તમારું આ એક્ઝામ્સ માટે તમે રૂકેલા છો, રાઈટ. કે મતલબ એક્ઝામ્સ અને આ 200 hours ઓફ ફ્લાઇંગ તમારું, જે ગેપ. હા, એ બધું મતલબ થાય પછી જ તમને CPL તમે લઈ શકો. લઈ શકો છો. બાકી એ પહેલા મતલબ તમારી જો એક્ઝામ્સ બાકી હોય તો મતલબ તમે ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા છે કે જે 150 hours ફ્લાય કરી દીધું છે પણ પેપર્સ માટે અટકેલા છે 2 વર્ષથી. 2 વર્ષ. જે- પેલા 6 એક્ઝામ. એ 6 એક્ઝામ મેં તમને કીધું એ. તો પેપર્સ માટે એક વર્ષથી અટકેલા છે. તો એ મતલબ બહુ તમારું જતું રહે. તમારું એ પૈસા પણ તમારા ગયા ને જોડે. કેમ કે તમને ફ્લાઇંગ સ્કૂલ વાળા પણ એમ કે અમે તમને વિધિન 2 years તમને કમ્પ્લીટ કરાવશું. પછી કદાચ ફ્લાઇંગ સ્કૂલ વાળાનું કોઈ એવું પેલું હોય તો એ લોકો એમ કહે કે ભાઈ વાંધો નહીં કે નથી કરતા. બાકી તમે 200 hours એ લિમિટમાં તમે ખતમ નથી કરતા તો પછી તમારું પેકેજ પણ જે નવું પેકેજ એ લોકો વર્ષે જે અપડેટ કરે છે એ પ્રમાણે તમારી ફીસ વધી જાય, કોસ્ટલી થઈ જાય અને તમારા આર્સ પણ મતલબ 200 થી પણ વધી જાય તો તમારે એની એક્સ્ટ્રા ફીસ પે કરવી પડે. યસ. તો એ બધું તો આમાં એક્ઝામની સાથે પણ કોઈ સપોઝ ફ્લાઇંગની પ્રેક્ટિસ સ્ટાર્ટ કરવી છે તો કરી તો કરી શકો છો. હા, બટ તમે મેં તમને કીધું Manage- એના પહેલા manage- હા તમે મેનેજેબલ શકો સાથે કરવામાં.
અને કદાચ અટવાય તો પછી હા એટલું મેન્ટલી તમે એક્ઝામ કાઢી દો તો પછી ફ્રી થઈને પ્રેક્ટિસ કરી શકો. અને એકવાર CPL આવી ગયા પછી તમે ઓફિશિયલી ડોમેસ્ટિક થી જોબ CPL આવી ગયા પછી જે આપણે એરલાઇન્સની બધી જે વેકેન્સીઝ જે બધી બહાર પડે છે, કોઈ બી એરલાઇન, ઇન્ડિગો, એર ઇન્ડિયા, આકાશ, જે તમે મતલબ કોઈ બી છે એમાં એપ્લાય કરી શકો એપ્લાય કરી શકો, અથવા તો તમે ઇન્સ્ટ્રક્ટર બની શકો, જે અત્યારે મને જે શીખવાડે છે એ રીતે. એઝ અ જે ટ્રેની જે સ્ટુડન્ટ્સ આવતા હોય એટલે વન કાઇન્ડ ઓફ ટીચર. હા, તમે એ પણ કરી શકો. બટ એરલાઇન્સમાં મતલબ પછી એ લોકોની રિક્વાયરમેન્ટ્સ જે રીતે હોય છે, પહેલાં CPL માટે પણ 200 મતલબ જેના આર્સ થયા છે CPL કરીને, તો એમને મતલબ પ્રાયોરિટી આપે, યા તો પછી એ લોકો જે વધારે આર્સ ફ્લાય કરેલ છે તો એ લોકોને મતલબ પહેલા પ્રાયોરિટી આપે. એટલે જે બધી જોબમાં જે બધી જોબમાં જે હોય છે ચેલેન્જ હોય છે એ આમાં પણ છે. એક્સપિરિયન્સ કેટલો છે, શું છે, બધું યા કે છો. હા, બટ તમે એલિજિબલ થઈ જાઓ છો એ જોબ કરવા માટે. કરવા માટે. તમારું જે ડ્રીમ હતું એ ડ્રીમની સફરની. અને એના પછી પણ મતલબ CPL પછી પણ આપણે જેમ કહીએ કે એન્જિનિયરિંગ કર્યું છે, પછી તમે કોઈ યસ તો એમાં તમે માસ્ટર કરો છો, તો કાઇન્ડ ઓફ એવી રીતે કે હવે અત્યારે તો હું ખાલી 2 સીટર કે 4 સીટર એરક્રાફ્ટ ચલાવું છું. રાઈટ. હા, બરાબર, કે મતલબ તમે આ શીખવા માટે. Yep. પણ આપણે જે એકચ્યુઅલ જે ઉડાવવાનું છે એ તમારું આખું મોટું એરક્રાફ્ટ આખું જે છે Yes. એમાં તમારે ફ્લાય કરવા માટે બહુ ધીમે હા, ધીમે તો એના માટે ટાઈપ રેટિંગ આવે છે કે સ્પેશિયલ એ એરક્રાફ્ટનું તમને આખું એ એરક્રાફ્ટનું બધું તમને શીખવાડે. યસ. તો એની પણ તમે મતલબ પછી એ એરલાઇન ટુ એરલાઇન ડિપેન્ડ કરે, વેકેન્સી ટુ વેકેન્સી, તમે મતલબ શેમાં તમે લો છો, તમને શેમાં જોબ મળે છે, યસ. તમને CPL પછી મળે છે કે પછી ટાઈપ રેટિંગ કરીને મળે છે. રાઈટ. તો અગર તમે CPL પછી તમે જોબ લો છો તો તમને એરલાઇન વાળા તમને ટાઈપ રેટિંગ કરાવીને એ રીતે મતલબ એની જે કોસ્ટ કટિંગ એરલાઇન. હા, તો એ કોસ્ટ કટિંગ બધું કરીને પછી તમને એવી રીતે એ લોકો તમને આપશે, યા તો પછી તમે તમારા રીતે ટાઈપ રેટિંગ કરીને તમે કરો. એટલે એ તમે જે અહીંયા સુધીની જે સફર કરી છે એમાં મોસ્ટલી પાયલટ બનવાનું સપનું ધરાવતા વિદ્યાર્થીઓ કઈ ભૂલો મોટાભાગે કરતા હોય છે જેને આગળ જઈને તકલીફ આપતી હોય છે? પહેલા તો પ્રિપેરેશન બધાને આમાં એવું છે કે જેટલા મારા જોડે જેટલા સ્ટુડન્ટ્સ છે, રાઈટ. જેમ કે એક હમણાં કિસ્સો હતો કે મારા CFI જે ચીફ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર, જે ફ્લાઇંગ સ્કૂલમાં સૌથી મેઇન જેમની પોઝિશન હોય છે, એ મારું રિઝલ્ટ જોતા હતા. મતલબ મારું SPL માટે બધા જે ડોક્યુમેન્ટ્સ બધા આપ્યા હોય એ બધા ચેક કરતા હતા. તો એ મને કે મારા 10thનું રિઝલ્ટ મારું 93 છે, 12thનું રિઝલ્ટ મારા 86 છે. પાયલટ આટલા હોશિયાર ના હોય, કેમ કે એમાં એમણે મને એવું કીધું કે પાયલટ આટલા હોશિયાર ના હોય, કેમ કે એમાં જે બધા સ્ટુડન્ટ્સ છે એવા છે કે જેમનું બેકગ્રાઉન્ડ બહુ સારું છે. રાઈટ. કોઈ પોતાના ખાલી શોખ માટે કરે, ફાઇનાન્શિયલી બધા કેપેબલ છે, કોઈ પોતાના શોખ માટે કરે છે. બહુ ઓછા સ્ટુડન્ટ, હું તમને કહું તો કદાચ 100માંથી 20 સ્ટુડન્ટ કે 10 સ્ટુડન્ટ એવા હશે કે જેમનું ડ્રીમ જ આ હશે, જેમને મતલબ આ જે ફાઇટ કરીને પહોંચ્યા હશે. બાકી એ રીતે કે ભાઈ બહુ બધાના પર્સન્ટેજ મતલબ બહુ ઓછા છે કે આમાં એડમિશન નથી મળતું, આમાં નથી મળતું, તો આ કરી લો. કદાચ હોય, થોડા સ્ટુડન્ટ્સ એવા પણ હોઈ શકે. અને થોડા સ્ટુડન્ટ્સ મેં તમને જેમ કીધું કે ભાઈ આપણે પૈસા મતલબ ઘરે છે તો તમે એઝ અ હોબી તમારી કે ભાઈ શોખ માટે તમે બની જાઓ કે એવું, તો એ પણ મતલબ છે આ કરિયરમાં. પણ તમે જો એવું માનો છો કે ભાઈ કરવું જ છે મારે, કે ભાઈ મતલબ આ બનવું છે, તો પછી તમે એવું ના માનો કે એ તો એક્ઝામ્સ તેમાં એટલું બધું હોતું નથી, કંઈ ભણવાનું કશું છે નહીં, એવું તમે ના વિચારી શકો. તમારે મતલબ એમાં પાયલટ એક એવી જોબ છે જેમાં તમારે થ્રુ આઉટ તમે રિટાયર થાવ ત્યાં સુધી તમારે એક્ઝામ્સ પણ આપવાની છે, ઓકે, ભણવાનું તમારે છેક સુધી છે. 6 મહિને એ બધા પાયલટની અપડેટ તમારું, હા, કેમ કે એરક્રાફ્ટ બધા અપડેટ થતા હોય છે, બધી પ્રોસેસ બધી અપડેટ થતી હોય છે, તો એ પ્રમાણે બધા પાયલટ્સને પણ એ પ્રમાણે અપડેટ રહેવું પડે છે. તો સપોઝ કોઈ કોમર્સ બેકગ્રાઉન્ડથી કોઈ સ્ટુડન્ટ પાયલટ બનવા ઈચ્છતો હોય તો પોસિબલ ખરું? પહેલાંનું તો પોસિબલ, જ્યારે કરતી હતી ત્યારે મતલબ એમ પોસિબલ હતું, બટ એમાં એવું હતું કે તમારે મેથ્સની એક્ઝામ તમારે અલગથી આપવી પડતી હતી, જે આપણે બધા પેપર્સ મતલબ પર્ટિક્યુલર સબ્જેક્ટ આપણે બધા અલગથી આપવાના. પણ હમણાં હજુ ખાલી થોડાક 6 મહિના પહેલા જ મતલબ એ અપડેટ થયું છે કે તમે સાયન્સ, કોમર્સ, આર્ટ્સ એની ફિલ્ડ મતલબ સ્ટુડન્ટ તો એમણે મેથ્સ પાછું એક્ઝામ તો આપવાની જ કે નહીં આપવાની? એ વાળું હજુ એનું જે પર્ટિક્યુલર જે છે એ હજુ એમનું બટ ઇન શોર્ટ એ બની શકે. કોમર્સ અને આર્ટ્સ સ્ટુડન્ટ્સ પણ બની શકે. પછી એમને એક્ઝામ શું કરવાનું છે એ એના તૈયાર રહેવા. બટ એન્ટ્રી તો તમને મળી જાય, જે પેલા નહીં મળતી હતી અથવા ટફ હતી, એ હવે થોડું ઇઝી થઈ ગયું છે. ઓકે. ઘણા બધા લોકોનું એ જાણવાની ખૂબ એમને હોય છે કે પાયલટ બનવા માટે ટોટલ આમ અંદાજિત આપણે ખર્ચ, જેમ તમે કીધું 47 લાખ ફ્લાઇંગ સ્કૂલ ફીસ છે, આ બધી એક્ઝામ, તો આમ ટોટલ
કેટલી એમને તૈયારી કોઈ પરિવારે રાખવી જોઈએ? જ્યારે મેં સ્ટાર્ટ કર્યું હતું ત્યારે મેં તમને જેમ કીધું જીએફસીમાં હું જ્યારે સૌ પ્રથમવાર મેં એમનું વિઝિટ કરી હતી જીએફસી, ત્યારે એમની ફીસ હતી 36 lakhs. ઓકે, એના પહેલાં પણ હતી 30 lakhsથી મતલબ સ્ટાર્ટ થયું હતું. રાઈટ. તો 36 lakhs જ્યારે મેં વિચાર્યું હતું કે એકવાર કાકાને ને હું એમને જ્યારે લઈને ગઈ હતી જાણવા ઇન્ફોર્મેશન ઇન્ફોર્મેશન માટે, ત્યારે 36 lakhs હતું. ખાલી લાસ્ટ યર જ તે હું કહું તો. બરાબર. એના પછી ખાલી એક વર્ષમાં એની ફીસ વધી છે મતલબ આમ તો 2 વર્ષ આપણે માનીએ 47 lakhs. ઓકે, તો બધી ફ્લાઇંગ સ્કૂલની એક વર્ષમાં મતલબ એ લોકોની ફીસ એથી વધતી થાય. હા, ફીસમાં મતલબ બહુ વધારો હોય છે બધી ફ્લાઇંગ સ્કૂલમાં. રાઈટ. તો અગર અત્યારનું હું માનીને ચાલુ કે અગર તમે અત્યારે એડમિશન લો છો ઓકે, તો મિનિમમ તમારી 50 lakhs મિનિમમ તમે કોઈ ફ્લાઇંગ સ્કૂલ ટુ ફ્લાઇંગ સ્કૂલ એ બધી ફીસ વેરી ડિફર કરે. કરતું હોય છે. હા, જેમ કે અમરેલીમાં અત્યારે 2 ફ્લાઇંગ સ્કૂલ છે એક જ એરપોર્ટ પર. એક અમારી ફ્લાઇંગ સ્કૂલ છે અને એક વિઝન ફ્લાઇંગ ક્લબ છે. રાઈટ. તો એમની ફીસ અત્યારે 55 lakhs છે ઓકે, અને અમારી ફીસ અત્યારે 50 lakhs છે. મતલબ મારા એડમિશન પછી પણ વધી છે, તો અત્યારે અમારી ફીસ 50 lakhs છે. તો હવે અત્યારે કદાચ જો કોઈ સ્ટુડન્ટ લેવા માંગે છે તો મિનિમમ એને ફીસ 50 lakhs છે, કેમ કે રાઈટ. હા, ખાલી CPL મેળવવા માટે. ઓકે, અને એના સિવાય મતલબ તમે ત્યાં જે રહો છો, રહેવા તમારો ખર્ચો છે, એ બધું તમારું અકોમોડેશન બધું તમારું મતલબ એનો ખર્ચો છે. અને એ પહેલા તમારું જે કોચિંગ કોચિંગમાં મતલબ અગર તમે ક્લાસીસ લો છો તો 2 to 2.5 lakhs એમાં તમારા જાય છે. તમે ક્લાસ 1 અગર તમે કરાવો છો દિલ્હીથી કે પછી કોઈ બી ગવર્મેન્ટ હોસ્પિટલથી, તો અગર મેં AFCMA કરાવ્યું છે તો ત્યાં મારું ફીસ 3,000 ખાલી ક્લાસ 1 મેડિકલની, અને બીજા જે મેં રિપોર્ટ્સ કરાવ્યા છે એની અલગ ફીસ. ઓકે, તો આપણે એમ કરીને ચાલીએ તો કદાચ 3 lakhs તમારું ક્લાસીસ અને એક્ઝામ્સ અને તમારું ક્લાસ 2 ક્લાસ 1 મેડિકલ આપણું 3 lakhs એ માનીએ મિનિમમ. અત્યારે હું તમને કહું છું, બેઝ માટે. હા, 50 lakhs આપણે ફીસ માનીએ. Right. અને તમે અગર કઈ રીતે રહ્યો છો, તમારી ફેસિલિટી તમારે કેટલી જોઈએ છે એ પ્રમાણે અગર એનું મેક્સિમમ હું લગાવું તો તમે ત્યાં 1 વર્ષ કે 1.5 વર્ષ તમે રહો છો 2 to 2.5 lakhs તમારા અકોમોડેશનના તમે મતલબ માની શકો, ગણી શકો. તો 55 અને 60 lakhs તો તમે મિનિમમ અત્યારે માની ચાલો એપ્રોક્સ. થઈ શકે છે. અને પછી તમે એના CPL પછી તમે જો ટાઈપ રાઇટિંગ કરો છો ઓકે, તો એની તમારી 50 lakhs to 30 lakhs તમારી 10 to 15 lakhs આપણે માનીએ. તો એ તમે ટાઈપ રાઇટિંગ અગર કરો છો તો પછી તમારે અગર તમે ઇન્સ્ટ્રક્ટરનો ઓપ્શન ચૂઝ કરો છો તો એના માટે અલગથી મતલબ હા, તો એ રીતે તમે 60 lakhs અત્યારે તમે માનો. આમાં સપોઝ કોઈ ગવર્મેન્ટની કોઈ સ્કોલરશિપ કે એવું કંઈ ઓપ્શન અવેલેબલ હોય છે અત્યારે તો એના ગવર્મેન્ટના મતલબ સ્કોલરશિપના ઓપ્શન્સ નથી. ઓકે, બટ ખાલી લોન તમે મતલબ ગવર્મેન્ટ લોન તમે લઈ શકો Like, તો તમે આ મોસ્ટલી 60 to 70 લાખની પ્રિપરેશન મેન્ટલી તમારે રાખવી જ. રાખવી જોઈએ. હા. ત્યારબાદ એ આખી પ્રોસેસ થતી હોય છે. એન્જિનિયરિંગ કર્યા પછી તમે આ કર્યું, સપોઝ કોઈ સ્ટુડન્ટ 12th પછી પણ વિચારે તો પણ તો એ પણ કરી સેમ શકે? તો પણ સેમ ફીસ ને આ બધું મતલબ પ્રોસેસ બધી સેમ Same છે. ખાલી આ તો ગ્રેજ્યુએશનની કોઈ રિક્વાયરમેન્ટ પાયલટ માટે નથી. નથી બિલકુલ નહીં. ઓકે, ગુડ. સો કદાચ તમે એન્જિનિયરિંગ નહીં કરતા તો અત્યારે તો અત્યારે હું સારા એક્સપિરિયન્સ પર હા. ફ્લાઇંગ કરતા હોત. જે સ્ટુડન્ટ્સ અત્યારે સ્ટડી કરી રહ્યા છે અને આ ડ્રીમમાં આગળ એમને વધવું છે, તો એમને શું તમે એડવાઇસ આપશો તમારા એક્સપિરિયન્સના આધારે કે અત્યારે એ 10th 11th 12th એવી કઈ પ્રિપરેશન મેન્ટલી કરી રાખે જેનો બેનિફિટ એમને આગળ જતા થઈ? 10th 11th 12th થી ફેમિલીને તો આપણે ફીઝનું જ મેન્ટલી પ્રિપેર રહેવાનું છે કે આટલી ફીઝ માટે મતલબ કેટલું કઈ રીતે બધું આઈ મેનેજ કરીને છે એ પ્રમાણે. અને જે સ્ટુડન્ટ એમાં છે એ બધાને એવું મતલબ મેં તમને પહેલાં કીધું એમ કે બધા સ્ટુડન્ટ્સને એવું છે કે આપણે એક્ઝામ્સ ખાલી મતલબ આ જે એક્ઝામ્સ છે આપી દો પછી કશું ભણવાનું છે નહીં. પણ એ તમે જે 10th પછી સાયન્સ તમે લો છો તો તે તમારા માટે સૌથી વધારે બેનિફિશિયલ છે. સેમ કારણ કે સાયન્સમાં તમારે ફિઝિક્સ આવશે અને આમાં એરક્રાફ્ટ છે એટલે ફિઝિક્સ તો ભરીને હોવાનું. તો એ ફિઝિક્સમાં અને મેથ્સમાં તમે તમારું સૌથી સારું એવું તમે પરફોર્મ કરો તો એ બધા મતલબ 10th અને 12thના સ્ટુડન્ટ્સ જે છે એના માટે સૌથી બેનિફિશિયલ થઈ શકે છે. તમારી આખી સફરમાં ઘણી બધી અડચણો આવી છે. ઘણા બધા સ્ટુડન્ટ્સ અત્યારે તમને જ્યારે સાંભળી રહ્યા છે તો એમને એવું લાગે કે તમે બી કેપેબલ હશો, તમે બી ફેમિલી તમને ફૂલી સપોર્ટેડ હશે, તો તમારાથી થઈ શક્યું બટ અમારાથી ન થાય એવી એમની પોતાની ઘણી બધી કહાનીઓ હશે. તો એ સ્ટુડન્ટને તમારી જસ્ટ એક ચેલેન્જ વિશે, તમે જે સ્ટ્રગલ કરીને અહીંયા સુધી પહોંચ્યા છો એની એક જસ્ટ વાત કરવી હોય તો આપ શું કહેશો? એની આપણે વાત કરીએ તો મેં તમને જેમ કીધું કે સૌથી જ્યારે મેં 10th પછી જે
સ્ટ્રીમ જ્યારે મેં મેથ્સ ચૂઝ કરી ત્યારે સૌથી પહેલાં પપ્પાનો સપોર્ટ ગયો મારે. તો એ સૌથી મોટો ચેલેન્જ એ જ હતો કે એના વગર હું કઈ રીતે કરીશ. રાઈટ. કેમ કે એના પછી મારે આખા ફેમિલીને પણ કન્વિન્સ કરવાનું હતું કે હું કરી લઈશ. કેમ કે હા, રિસ્પોન્સિબિલિટી વધી ગઈ. અમે 5 બહેનો છીએ, મારા મમ્મી છે, પણ સ્ટીલ મારા મમ્મીનો અને મારી બહેનોનો અને ખાસ કરીને મારા કાકાનો સપોર્ટ એટલો હતો કે વાંધો નહીં, કરીએ. એમણે પણ પોતાનું મતલબ રિસર્ચ કર્યું અને પોતાની રીતે મતલબ એમણે પણ જાણ્યું કે અમારી દીકરી માટે આ બરાબર છે કે નહીં. એમના પણ કન્સર્ન્સ હતા કે ભાઈ આપણે એઝ અ ડોટર, એઝ અ ગર્લ, હું ક્યાંક આવી રીતે, કેમ કે પાયલટની જે જોબ છે, બધી ફ્લાય તમે કરો છો, ફિક્સ લોકેશન નથી, પણ સ્ટીલ મતલબ એ લોકોનું પણ એમ હતું કે વાંધો નહીં, કોઈ કર્યું નથી અને સ્ટીલનું મતલબ કહું છું કે મારે કરવું છે. રાઈટ. તો પેલા એમણે મતલબ સપોર્ટ મારે બહુ હતો, ઘરનો પણ અને મારા, હું તમને કહું તો મારા ફ્રેન્ડ્સ પણ બધા જે રીતે એમ કહેવાય ને કે બધા બહુ સારી રીતે મતલબ બધાએ સપોર્ટ કરે. તો ખાસ એ સપોર્ટથી જ હું કહું તો અહીંયા સુધી હું પહોંચી છું. યસ. મારી જે આખી જે જર્ની હતી આ કે 12th પછી પણ મેં મારું ડ્રોપ યર થયું, એના પછી મેં એન્જિનિયરિંગ કર્યું, એના પછી હું અહીંયા 3 વર્ષ પછી અહીંયા આવું છું. તો એમાં ઉતાર ચઢાવ એવી રીતે કે હું ખાસ કરીને એવું હતું કે અત્યાર સુધી મેં મારા ફેમિલીને પણ કોઈને નથી કીધું આ વસ્તુ. અત્યારે હું આ પહેલી વાર કહું છું. યસ. કે આ 3 વર્ષ જે હું પ્રિપરેશન કરતી હતી અને ઘરવાળાની મતલબ જ્યારે હાના આવતી હતી કે ભાઈ આમાં આપણે ના કરી શકીએ કે કરી શકીએ કે કંઈ બી, તો એમાં હું ઘરે ખાલી પ્રિપરેશન કરતી હતી અને બેઠી હતી. તો મને એવું હતું, મારા બેકગ્રાઉન્ડનું, મારા ફેમિલીનું કહું તો મારી સૌથી 2 મોટી બહેનો ડૉક્ટર છે. મારાથી જે મોટી બહેનો બંને છે, યસ, હું 3જા નંબરની છું. મારાથી નાની યોગા ઇન્સ્ટ્રક્ટર છે. મારાથી એનથી નાની જે MBBSમાં અત્યારે 3rd યરમાં ભાવનગર છે. એટલે 3 બહેનો મેડિકલ ફિલ્ડથી 3 બહેનો મેડિકલ ફિલ્ડથી જ છે. તો હું એમ કહું તો પપ્પાનું સપનું મારી સૌથી નાની બહેને પૂરું કર્યું છે, MBBSમાં એડમિશન લઈ લીધું. તો મારી નાની બેન મારા મતલબ હું જ્યારે એડમિશન મારું તો ત્યારથી મારી નાની બેનનું કોમર્સ મારી નાની બેને કોમર્સ કર્યું હતું, તો એ ખતમ કરીને યોગા ઇન્સ્ટ્રક્ટર બનીને એની જોબ શરૂ થઈ ગઈ હતી. રાઈટ. તો જ્યારે નાની બહેનનો સપોર્ટ મતલબ એ પછી પણ ક્યારે એણે મને એવું નથી લાગવા દીધું કે હું મોટી બેન થઈને હજુ મારું કોઈ કોન્ટ્રીબ્યુશન નથી ફાઇનાન્શિયલી મારા ફેમિલીમાં. તો એ એક એવું હતું કે ભાઈ નાની બેન કમાય છે પણ હું નથી કમાતી. રાઈટ. તો બેક ઓફ ધ માઇન્ડ પહેલેથી હતું, જ્યારથી મતલબ આ બધું શરૂ થયું હતું ત્યારથી કે નેચરલ એવું લાગે કે હું ક્યારે આ વસ્તુ શરૂ કરીશ, ક્યારે હું કંઈક કમાઈને મારા મમ્મીને આપીશ એમ. તો વચ્ચે વિચારો પણ હતા કે ભાઈ હું કશું જ નથી કરતી, મારાથી કંઈ થતું જ નથી, કંઈ કરતી નથી. તો બીજા જે ખરાબ વિચારો જે મતલબ જે કોઈને ના કરવા જોઈએ એ પણ મતલબ આવે એમ. બટ મેં તમને કીધું મારી બહેનો મતલબ જે હા કે કોઈ બી આવા મેન્ટલ બ્રેકડાઉન જ્યારે થયું છે ત્યારે મારી બહેનો ત્યાં ઊભી છે. ક્યારેક મારા કાકાને પણ, મારા દિલીપ કાકા છે, એમને પણ મેં કીધું કે એમ પણ મતલબ ટાઈમ ટુ ટાઈમ એ પણ મતલબ વિઝિટ કરે કે ભાઈ કઈ રીતે કરવું છે, શું કરવું છે એમ. તો એ રીતે મારો સપોર્ટ, મેં તમને કીધું એમ કે સપોર્ટ પહેલેથી રહ્યો છે. રાઈટ. તો ખાસ કરીને સપોર્ટથી જ હું અહીંયા સુધી અત્યારે છું. પણ ખૂબ ચેલેન્જિંગ છે એ તમે હું કહું તો પાયલટ બનવું હોય તો સૌથી પહેલી અગર તમારામાં કોઈ ક્વોલિટી જોઈએ તો એ છે પેશન્સ. ધીરજ. તમારે ધીરજ ખૂબ 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 હોવી જોઈએ. ભરીને તમારામાં ધીરજ હોવી. તમે ઓલમોસ્ટ 4 વર્ષ એન્જિનિયરિંગ, એ પહેલાનું 1 વર્ષ ડ્રોપ, 5 અને 3 વર્ષ 8 અને હજુ બી ઇટ્સ ગોઈંગ ઓન. હા, કેમ કે CPL પછી પણ તમને જે વેકેન્સીઝ મતલબ એરલાઇનની ક્યારે આવે, સ્ટ્રગલ તો હજુ છે જ એમ. એટલે એ પ્રમાણે એ બધું મેનેજ કરવું અને ખાસ કરીને પેશન્સ રાખવું એ બહુ જરૂરી. બટ તમે જે કીધું એ દર્શક મિત્રો પણ સમજી શકે, હું પણ સમજુ છું કે એ પરિસ્થિતિમાંથી કંઈ અચીવમેન્ટ કર્યા પછી એ પરિસ્થિતિની વાત કરવી એ અલગ વાત છે. બટ એ પરિસ્થિતિમાં જ્યારે હોઈએ ત્યારે સમય પસાર કરવો ઇટ્સ વેરી ચેલેન્જિંગ. બટ એ ટાઈમે તમે એવો કયો વિચાર જે તમને સ્વયંને મોટિવેટ કરતો, જે સેલ્ફ મોટિવેટ કરતો કે નહીં મારે છતાં બી કંઈક કરવું છે, એમ બધા વિચારોથી તમે રોકાઈ જાઓ, બટ એ કઈ વાત જે તમને કીક આપતી હતી? મારા મગજમાં મતલબ પહેલેથી જ્યારથી મારા પપ્પા હતા ત્યારે પણ એવું હતું કે 5 બહેનોમાં પપ્પાને એવું હતું કે હું થોડીક એ જો કે આ ગમે ત્યાં જશે ને આ કરી લેશે એનું એમ.
મને હોસ્ટેલમાં મોકલતા પહેલા મારા પપ્પાને વિચાર નહોતો આવ્યો, પણ મારી જે મોટી બે બહેનો છે એને હતું કે આ બંને ત્યાં જઈને કઈ રીતે કરશે, કઈ રીતે મેનેજ કરશે એમ. તો એ ક્યારેય મારા પપ્પાને વિચાર નહોતો આવ્યો, એવું મારું માનવું છે. તો એ જે વિચાર હતો કે પપ્પાનું નામ રોશન કરવું છે, કે ભાઈ નહીં, એમની દીકરી આટલી આગળ આવી છે, આટલા સમાજમાં મતલબ આટલું નામ એને આગળ વધાર્યું છે, તો બસ એ જ મેઇન હતું કે પપ્પાનું નામ રોશન કરવું છે. રાઈટ. પપ્પાનું નામ આગળ આવવું જોઈએ કે ભૂપતભાઈની દીકરી છે કે જે અત્યારે કંઈક કર્યું. કંઈક કરે છે. હા, એટલે મારા નામથી પરિવાર ઓળખાય, પપ્પા ઓળખાય. રાઈટ. સો એક ગોલ, ઇમોશનલ ગોલ, ફેમિલીનો ગોલ, અને મારે કંઈક કરવું છે, આવું જોશ, જનૂન, જજ્બા એ તમને ફાઇટ કરવા માટે હિંમત આપતી હોય છે, અને તો જ એટલી લાંબી યાત્રા શક્ય બનતી હોય છે. બેને ખૂબ સારી રીતે ડિટેલ પાયલટની લગભગ શેર કરી, અને ઘણા બધા ડિટેલમાં ડેસ્કમાં તમે, એટલે એટલીસ્ટ જે પાયલોટ બનવાનું વિચારે છે એ એટલી વાતોને જો જુએ તો પણ ઘણી બધી ક્લેરિટી તમારા તરફથી મળી જાય, અને ઘણું બધું તમે આગળ એમાં કામ કરી શકો છો. તમારા અપકમિંગ ફ્યુચરના સપનાઓની વાત કરીએ તો એ હવે શું છે આપના ગોલ, આપના ડ્રીમમાં તો અત્યારે હું કહું તો અત્યારે મેઇન મારું એ જ છે કે હું જલ્દીથી જલ્દી મારું આ 200 hours ઓફ ફ્લાઇંગ ખતમ કરું, રાઈટ. કે ફટાફટ પતે તો જ્યારે મતલબ વેકેન્સીઝ, કેમ કે હવે એવિએશનમાં ધીમે ધીમે બૂસ્ટ છે, યસ, જે બધા કનેક્ટિવિટી વધી રહી છે, કનેક્ટિવિટી વધી રહી છે. Development. હા, બધા એરલાઇન્સ બધી એરક્રાફ્ટ એટલા ઓર્ડર કરી રહી છે, તો એ પ્રમાણે એ બધું અત્યારે થોડું એવિએશનમાં એ હાઇક આવશે કે ભાઈ તમે આમાં વિચારી શકો. પણ એ પ્રમાણે પણ કેમ કે હું તમને કહું તો પાયલટ્સ બી મતલબ ડિમાન્ડ સામે સપ્લાય પણ એટલી માં લોકો વધી રહી છે. હા, પહેલા તો ખબર જ ખબર જ ન હતી, Yes. પણ હવે એ પ્રમાણે પાયલટ્સ પણ મતલબ બધા એટલા એડમિશન મતલબ એ માટે લે છે, Right. અને બહુ બધા શું કહેવાય આપણે કે એમાં કોમ્પિટિશન બહુ વધારે છે હવે, કે તમે અગર બેસો છો, વેકેન્સી અગર 100 આવે છે તો સામે 1000 એપ્લાય કરવા માટે પણ લોકો છે, તો એ થોડું એવરી ફિલ્ડ જેવું હવે આ ફિલ્ડમાં પણ પણ થવા. થવા લાગ્યું છે. હા, બટ તમે પેશનેટ છો, તમે કંઈક કરવા તૈયાર છો, તો ચોક્કસ એમાં આગળ વધી જ શકો છો. આપણે બધી જ વાત કરી, પણ અમારે ઘણા મિત્રોને એ પણ જાણવામાં એક થોડો ઇન્ટરેસ્ટ હોય છે કે પાયલટની આમ લાઈફ જનરલી કેવી રીતે હોય છે, કેમ કે તમે તો બધું ટ્રેનિંગમાં જોયું, જાણ્યું છે, એટલા માટે. પાયલટની લાઈફ એક મિથ કહું તો બધાને એવું છે કે બહુ લેવિસ. લેવિશ લાઈફ છે, કે મસ્ત તમે ફરો છો, મસ્ત તમે અહીંયા સિટી ટુ સિટી, કન્ટ્રી ટુ કન્ટ્રી તમને જવા મળે છે, બહુ સારું એવું તમારું પૈસા તમને બહુ મળે છે. નો ડાઉટ કે તમને એમાં સેલેરી તમારી છે કમ્પેર ટુ બીજી બધી Other field. field. યસ, બટ જોડે એ ચેલેન્જ પણ છે કે તમે કોઈ એવા ફેસ્ટિવલ્સ આવશે, તમારા ફેમિલી જોડે તમે નહીં રહી શકો, લોટ્સ ઓફ તમારે તમારું સ્લીપ સ્કેડ્યુલ તમારું કંઈ છે નહીં, કે તમે ક્યારેક રાતે ફ્લાય કરો છો, ક્યારેક દિવસે ફ્લાય કરો છો, પણ એ પ્રમાણે મતલબ તમારું જે આપણે કહીએ તો ફિઝિકલી પણ થોડું ટાયરિંગ છે તમારા માટે, પણ એમ કહેવાય કે તમારું અગર એ પેશન છે તો તમને એ ક્યારેય કંઈ દેખાશે જ નહીં, અને તમે બસ એમાં કે ભાઈ, અને હા એ તો છે કે તમને રોજ તમારે એક ઓફિસમાં બેસીને તમારે એક વર્ક નથી કરવાનું, તમને રોજ એક નવો વ્યૂ મળવાનો છે વર્ક કરવા માટે, નવી ચેલેન્જ. નવી ચેલેન્જ છે, નવું વ્યૂ છે, નવું જોવાનું, જાણવાનું બધું છે. રાઈટ. તો એ એક પ્રોઝમાં તમે ગણી શકો, પણ કોન્સ બી સામે એટલા જ છે. તો પ્લસની સામે માઇનર પણ એટલું જ છે. તો પણ તમે જો વિચારો છો અને તમારે જો કરવું જ છે, અને તમારે તો બહુ સારું છે, જે મતલબ આપણે કહીએ કે ખરાબમાં પણ બહુ સારું ગોતી લઈએ, Yes. જો તમે એના માટે તમે તૈયાર છો તો. હા, અને ઘણા મિત્રોને એ પણ જાણવામાં ઇન્ટરેસ્ટ છે કે સીપીએલ આવ્યા પછી એક સફરની જ્યારે શરૂઆત થઈ છે, તો સેલરી કઈ રીતની આમાં રહેતી હોય છે આઈડિયલી, જસ્ટ સ્ટાર્ટિંગ? આઈડિયલી પહેલા તો એરલાઇન ટુ એરલાઇન એ તમારી સેલરી ડિફર કરે છે. વેરી ફરક હોય છે. હા, અને પણ એમ માનવા જઈએ તો 1 લાખ ટુ 1 લાખ મિનિમમ તમારી મતલબ સ્ટાર્ટિંગ થાય છે. ત્યારબાદ તો પછી એક્સપિરિયન્સ. પછી એક્સપિરિયન્સ પ્રમાણે તમે ટ્રેની પાયલટ તમારું થયું, અને તમે જ્યારે કોઈ બી એરલાઇન તમને લે છે તો તમે એ ફર્સ્ટ ઓફિસર કે ટ્રેની પાયલટ તરીકે તમને જોબ મળે છે. પછી ધીમે ધીમે આપણે કહેવાય અનુભવના આધારે તમારી સેલરી પણ વધે છે. મેઇન તમે જ્યારે કેપ્ટન બનો છો તો એના પછી મતલબ તમે સેલરી બહુ વધારે હાઈક હોય છે, એમાં સેલરીમાં પણ તમે 1 લાખથી મતલબ તમે માની શકો કે મિનિમમ એ તમને મળી શકે છે. રાઈટ. સો ઘણી બધી ડિટેલમાં તમે ચર્ચા કરી, અને એન્ડમાં આપણે લાસ્ટ એક તમારા વતી મેસેજ આપવો, એ પોઝિટિવ મેસેજ બધા જ મિત્રોને, તો આપ શું આપશો?
પોઝિટિવ મેસેજ હું અત્યાર સુધી જે એક લાઈન પર ચાલી છું એ જ છે કે તમને નસીબ કરતાં વધારે અને નસીબથી પહેલાં તમને ક્યારેય કોઈને મળવાનું નથી. જે મારે અત્યારે અગર મારા નસીબમાં લખ્યું હતું તો એ ટાઈમ મતલબ એટલો લઈને પણ હું અત્યારે અહીંયા આ વસ્તુ કરું છું અને હોપફુલી કે હું પાસ આઉટ થાઉં, મારું CPL આવે અને મારા માટે વેકેન્સીઝ ઊભી હોય એમાં હું મને જોબ મળી જાય. તો એ પ્રમાણે હું માનું તો બસ આટલું જ છે કે મને ટાઈમ પર જ મતલબ બધાને બધું મળશે, પણ જો તમે તમારી મહેનત અને બધું તમારે રેડી રહેવું પડશે, રેડી રહેવું પડશે. પેશન્સ અને મહેનતથી તમે જો તમે બધું કામ તો કરવું જ પડે. કરવું જ પડશે. થેન્ક યુ વેરી મચ. તમે લગભગ ઘણી બધી ડિટેલ અને પોતાના અનુભવોના આધારે વાત જે શેર કરી છે, આ બધી જ વાતો આપ બધા જ મિત્રોને અને પરિવારને ખૂબ ઉપયોગી સાબિત થશે. તેમ છતાં બી હજુ આપના કોઈ ક્વેશ્ચન હોય તો ચોક્કસથી કોમેન્ટની અંદર આપ શેર કરી શકો છો, જેથી અમને પણ હજુ વધારે ડિટેલ કંઈ શેર આપની સાથે કરવી હોય તો ચોક્કસથી કરી શકાય. તમારું પણ ડ્રીમ હોય, મે બી પાયલટ યા મે બી અધર ફિલ્ડ, તો આજની આ વાત, આજની આ ચર્ચા એ માત્ર પાયલટ પૂરતી જ નહીં, બટ એક ઇન્સ્પિરેશનલ, એક મોટિવેશનલ ચર્ચા હતી કે તમારી જો દિલથી ચાહ હોય તો ચોક્કસથી થોડો સમય લાગે છે, બટ તમે એને પ્રાપ્ત કરી જ શકો છો. એ મે બી ડૉક્ટર બનવાની વાત હોય, એન્જિનિયર બનવાની વાત હોય કે કોઈ પણ તમારું ડ્રીમ હોય, એ સપનાની એક કિંમત હોય છે, એ ચૂકવવી પડે છે અને ત્યારબાદ એ સપનું ચોક્કસથી સાકાર થતું હોય છે. આ બધાની સાથે એવું બને એવી શુભેચ્છા અને શુભકામનાની સાથે આપ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને હજુ આપના કોઈ ક્વેશ્ચન હોય તો ચોક્કસથી કોમેન્ટ કરજો. આપના મિત્રોની સાથે આવી સારી વાતોને શેર કરજો, જેથી એમના સુધી પણ આવી ઇન્ફોર્મેશન અને ઇન્સ્પિરેશન મળતું રહે. फिर वक्त मिला तो होगा सामना, तब तक के लिए शुभकामना. धन्यवाद. जय हिंद, जय भारत.